આજે મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉમિયા માતાજીના મંદિર ખાતે ધજા પૂજન કરી ધજા મહોત્સવનો શુભારંભ કરાયો હતો। આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીએ આપેલા વિરાસતની સાથે વિકાસના મંત્રના ધ્યેય સાથે આપણે આગળ વધી રહ્યા છીએ અને સંસ્કૃતિનું જતન કરી નવી પેઢીને પ્રેરણા આપવાનું કામ કરી રહ્યા છીએ। તેમજ પૌધામાં પરમાત્મા અને વૃક્ષમાં વાસુદેવ તથા છોડમાં રણછોડની ભાવના થકી વારસો જાળવી રહે તે માટે સહિયારો પ્રયાસ કરવા મુખ્યમંત્રીએ અપીલ કરી હતી। મુખ્યમંત્રીએ હરિયાળા રાષ્ટ્ર માટે પ્રધાનમંત્રીએ આપેલ એક પેડ માં કે નામના અભિયાનને ચરિતાર્થ કરવા ઉપસ્થિત સૌને વૃક્ષ વાવીને તેનું જતન કરવા અપીલ કરી હતી। આ પ્રસંગે મુખ્યમંત્રીએ રાજ્યના વિવિધ 14 જેટલા ધર્મસ્થાનોમાં ક્લોથ બેગ વેન્ડિંગ મશીનો પ્લાસ્ટિક મુક્ત અભિયાનને વેગ આપી રહ્યા છે તેમ જણાવી આજે લોકાર્પણ કરાયેલા આ મશીનનો ઉપયોગ કરવા અપીલ કરી હતી। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત 2047ના સંકલ્પને સિદ્ધ કરવા આપણને જે આહ્વાન આપ્યું છે તેમાં આપણે વિરાસતનું ગૌરવ વધારવા નાગરિક કર્તવ્યનું અચૂક પાલન કરીએ। આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ અને 10 ક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સહિત સંસ્થાના મંત્રી દિલીપભાઈ પટેલે સ્વાગત અને પ્રવચન કર્યું હતું અને મા ઉમિયા માતાજીના સંસ્થાની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ વિશે તેઓએ વાત કરી હતી। આ પ્રસંગે સાંસદ હરિભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ તૃષાબેન પટેલ, ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ, અગ્રણી સર્વે બાબુભાઈ કે પટેલ અને ગોવિંદભાઈ વરમોરા તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને શોભાવ્યો હતો। ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।